આજે તમે પહોંચી ગયેલા હતા સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા। હેલો ફ્રેન્ડ, હું છું ધરમપુરથી મિહિર પટેલ। મારા નવા વિડીયોમાં સ્વાગત છે। કાજુ બનાવતી હતી ચા અને હું આવ્યો ગાડીમાં બેગ મૂકવા। આ છે આપણા ધરમપુરનું 3 દરવાજા। મેં કીધું કાજુને કે વિડીયો એટલે જ લે, પણ બ્રિજ પર તો બધી લાઇટ જ બંધ હતી। સનરાઈઝ તો જો કેટલું મસ્ત લાગે છે। કાજુ લોકો લાગ્યા હતા નારિયેળ પાણી પીવા। ફાઇનલી સારંગપુર પહોંચી જ ગયા। આ છે અહીંયાનો મેઇન ગેટ। વાગેલા હતા બપોરના 1। અમે જવા નીકળ્યા મંદિરે। જોયું તો મંદિર બંધ થવાનું જ હતું અને ભીડ બી નહીં હતી, એટલે અમે લાગ્યા ફટાફટ દર્શન કરવા માટે। અને પબ્લિક ઓછું હોવાના કારણે ખૂબ જ સરસ રીતે દાદાના દર્શન થઈ જ ગયા। તમે બી દર્શન કરી જ લેવ। હવે મળીએ સારંગપુરના બીજા વ્લોગમાં। મિત્રો, અમે આવ્યા હતા સારંગપુર। હું છું મિહિર પટેલ। તમારું સ્વાગત છે નવા વ્લોગમાં। વાતાવરણ ખૂબ જ સારું હતું। જોઈ લો તમે બી મંદિરના વ્યૂ। પછી અમે જવા લાગ્યા મંદિરના ભોજનાલયમાં, જ્યાં ખૂબ જ સરસ જમવાનું જમાડતા હતા, એ બી કોઈ પૈસા લેવા વગર। પછી કાજુ થવા લાગી રેડી, કારણ કે એણે પાડવાના હતા ફોટા। અમે જવા નીકળ્યા કિંગ ઓફ સારંગપુર। હનુમાન દાદાની પ્રતિમા છે, જે મંદિરના પાછળના ભાગમાં છે। બપોરનો સમય હતો, તાપ બી ખૂબ જ લાગતો હતો, પણ વ્લોગ તો બનાવવા જ પડે। હવે અમે જવા લાગ્યા ગાડી પાસે। હવે જવાનું હતું આપણે ઘરે। આ વ્લોગમાં આટલું જ છે મિત્રો। હવે મળીએ આપણા બીજા વ્લોગમાં।